ગુજરાતમાં ટેકાના ભાવે વિવિધ પાકોની ખરીદી ચાલી રહી છે ત્યારે પાટણ જિલ્લામાં મગફળીની આવક શરૂ થઈ છે। સિદ્ધપુર, સમી, વરાહી અને રાધનપુર ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્રો કાર્યરત છે। સમી કેન્દ્ર પર 99 ખેડૂતોમાંથી 40 જેટલા ખેડૂતો પોતાની મગફળી ટેકાના ભાવે વેચી ચૂક્યા છે, જ્યારે ખુલ્લા બજારમાં ભાવ માત્ર 1000 રૂપિયા સુધી પડતા ખેડૂતો મૂંઝવણમાં છે। જિલ્લામાં 5000 હેક્ટરનું વિસ્તારમાં મગફળીનું વાવેતર થયું હતું અને 1800 ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। સમી ખાતે પ્રથમ વખત ખરીદી કેન્દ્ર શરૂ થતા રાધનપુરના ધારાસભ્ય મુલાકાત લઈ ખેડૂતોની સમસ્યાઓ સાંભળી હતી। અને વિનયસિંહ ઝાલા સાહેબ ને વકીલ સાહેબ ને બધાએ આવીને એ ખેડૂતોને વાત કરી તો ખેડૂતોને ખરેખર એટલો બધો આનંદ છે કે 1452 રૂપિયા એ ટેકાના ભાવે રાજ્ય સરકાર એ ખરીદી કરે છે, કારણ કે આમ બજારમાં 1000 થી 1100 રૂપિયા જ મળે છે, જ્યારે રાજ્ય સરકારે અહીંયા સમી ખરીદ વેચાણ કેન્દ્ર શરૂ કરેલું। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે પાટણથી સંવાદદાતા અલ્કેશ। મગફળીની આવક હવે શરૂ થઈ ગઈ છે, ખરીદી શરૂ થઈ છે, શું વિગતો મળી રહી છે? કૃષ્ણા, રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા કેટલીક એમએસપી એટલે કે ટેકાના ભાવની ખરીદીનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે, ત્યારે પાટણની વાત કરીએ તો 1 નવેમ્બરથી મગફળીનું જે રજીસ્ટ્રેશન છે એની પાક મગફળી લેવાની ટેકાના કેન્દ્રો શરૂઆત થઈ છે, ત્યારે પાટણમાં 5000 હેક્ટર મગફળીનું વાવેતર થયું, એમાં સૌથી વધુ વાવેતર સરસ્વતી, સિદ્ધપુર અને હારીજ પંથકમાં થયું। ત્યારે હવે જે 4 કેન્દ્રો આપ્યા હતા, એક વારાહી કેન્દ્ર આપ્યું હતું, રાધનપુર, સમી અને સિદ્ધપુર। જો કે ક્યાંક ને ક્યાંક જે કહેવાય કે સિદ્ધપુર પાટણમાં ખેડૂતોને ઉત્સાહ ઓછો હતો, એટલે કે ખાસ એટલું નથી, પરંતુ જે સમી કેન્દ્ર આપ્યું, સમી કેન્દ્રમાં લગભગ 99 ત્યાં 40 ખેડૂતોએ પોતાનો માલ લઈ રહ્યા હતા અને અત્યારે જે ખરીદી જે ચાલુ છે મંડળી દ્વારા ગતિ ચાલુ કરવામાં આવી છે, અને ખેડૂતોને એટલા માટે રાહત છે કે પાટણ કે સિદ્ધપુર ઘઉં આપણે, અને બીજું કે ભાવ અત્યારે મગફળીના ઓપન બજારમાં 900 થી 1000 પડ્યા હોવાથી જે અત્યારે 1452 નો જે ટેકાનો ભાવ છે એને લઈને ખેડૂતને ક્યાંક ને ક્યાંક થોડીક રાહત છે, પણ જોઈએ એવો ભાવ હજુ નથી એવું ખેડૂતોનું કહેવું છે। આમ અત્યારે પાટણમાં અત્યારે જે 4 કેન્દ્રો ઉપર મગફળીની ખરીદી પ્રારંભ થઈ ગયો છે। જી કૃષ્ણા। જી, ખેડૂતોનું શું કહેવું છે આ સમગ્ર મામલે? ખેડૂતોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? જે ચોક્કસ જો વાત કરવામાં આવે તો ખેડૂતોનો જયારે છેલ્લે માવઠું થયું એમાં ક્યાંક ને ક્યાંક જે મગફળી હતી ને એ મગફળીમાં ક્યાંક થોડીક ભીનાશ થઈ ગઈ, ભેજવાળું થઈ ગઈ હતી અને કાળી પડી ગઈ, એટલે ભાવ અલગ અલગ છે, પરંતુ જે ટેકાના ભાવને છે એને એટલા માટે લઈને આવે છે કે બીજે જાય, સિદ્ધપુર જાય, હારીજવાળા છે, સમીવાળા જે દાઉદપુર છે, રૂગરાજપુર આવે જો એમાં જાય તે લોકોને ખર્ચ વધી જાય હોય છે અને વળતર અત્યારે જે કઈ થાય જે 1452 છે એમને નુકસાન છે, છતાં પણ એટલા માટે અહીંયા રહ્યા કે વધારે નુકસાન ના પડે। આમ અત્યારે જે કહેવાય ને સમીમાં પહેલી વખત કેન્દ્ર આપવામાં આવ્યું હતું, સમી પંથકમાં પણ ક્યાંક ને ક્યાંક મગફળીનું સારા એવા પ્રમાણમાં વાવેતર થતા જે ખેડૂતો છે તે લોકોને થોડીક રાહત થઈ છે। જી, આભાર સમગ્ર માહિતી